કરી પ્રવયા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાનરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાનરુ આખેરત વિના તમને ભાળિયા અનુભવ નંદન વરના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન તરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ મે ગરુડા મરુ ક્ષેત્રમાં તૌહી સ્વર્ગીય મૃડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાંત પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 927 650 પાનું વાંચો. વવાણિયા વૈશાખ વદ અમાસ 1956. ઓમ. પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. આ પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. લખાયો છે વાવણિયાથી કૃપાઉદય. ઓમ મથાને કહ્યું ઓમ. ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં આવી ગયો. ઓમ એટલે ત્રિપદી, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ઓમ એટલે ઉત્પાદ, વેન, ધ્રુવ. ભગવાન તીર્થંકર ને કેળો જ્ઞાન ઉપજે, દેવો સંવત્સર રચે. ભગવાન શોપદેશ દે ત્રિપદી નો ઓમ. ઔમ
એમાં આખો નવકાર મંત્ર આવી ગયો. અશરીરી, અહરિહંત, અશરીર એટલે સિદ્ધ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ, અને સાધુ એટલે મુનિ, મુનિનો મ. એની સંધિ કરતા ઓમ થયો. ઓમ ભગવાને પહેલો ઉપદેશ કર્યો ત્રિપદી. તે ઉપરથી ગંધર્વોએ સકર શાસ્ત્ર રચના કરી. બધા શાસ્ત્રો ઓમમાં સમાયો છે. ઓમ એટલે મોક્ષનો માર્ગ. ભગવાન તીર્થંકર, ભગવાન વિતરાગ, એને બધતા તમને મોક્ષ થાય. એના દર્શનથી, એને બતાવેલા માર્ગથી. ઓમ એટલે આ જગતમાં જેટલા પદાર્થો છે, પદાર્થોનું પદાર્થ વિજ્ઞાન એક અક્ષરમાં તો ઓમ. ઉત્પાદન ધ્રુવ. કોઈ પણ પદાર્થ ત્રિપદીથી રહિત નથી. મૂળ સ્વરૂપે પદાર્થનો નાશ થતો નથી, પલટાય છે તે પર્યાય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. આત્મા એકલો નહીં, દરેક દ્રવ્ય. માટી પણ નાશ પામે નહીં, ઘડો થાય, ઠીકરો થાય, ભાગી જાય, માટી થાય. તો માટીનો નાશ ન થાય, રૂપાંતર થાય, પણ જાત્યંતર ન થાય. રૂપાંતર થાય, નાશ પણ ન થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ. આત્મા મળતો, આત્મા મળતો નથી એટલું નહીં, કોઈ પદાર્થનો નાશ થતો નથી, કાળનો પણ નાશ નથી. સવારે તો બપોર થઈ સાંજ થશે, ઉનાળો શિયાળો ચોમાસું થશે, સત્ય કળયુગ થશે, કાળનો નાશ થાય નહીં. કઈ વસ્તુનો નાશ થાય? ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ, કેમાં પડે તપાસ. ઓમ કહેતા સકર પદાર્થોનું એક અક્ષરમાં વિજ્ઞાન. સોનું તો વિરસે નહીં, ગાંઠ ગડામણ જાય. સોનાની કડી કરે, કડું કરે, બેઠેટ કરે, પહોંચી કરે, સોનું મટી જાય. પણ આપણી તો ટીકે છે પર્યા તરફ. કડું કહીએ, સોનું નહીં કહીએ. મીઠી કહીએ, સોનું નહીં કહીએ. પર્યા તરફ દઠી છે, દ્રવ્ય તરફ નથી. દ્રવ્ય તરફ દઠી નહીં હોવાથી આપણે રડીએ છીએ, કકડીએ છીએ. આ જતું રહ્યું, છોકરો મરી ગયો. કોઈ મરી નહીં ગયું. મરીને બીજો અવતાર લીધો, અને શરીર નથી જતું રહ્યું. શરીર હતું તે માટીનું, માટી પડી ગયું. બીડી પીવે, બીડી ખરાબ થઈ ગઈ, ના ધુવાળી થઈ ગઈ. લાવી જોખો તે એટલી જ છે. કોઈ પદાર્થ ના. ગીતામાં કે છે ના સતો વિદતે ભાવો, ના ભાવો વિદતે સત. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમાતે સૌ તો ભેદવત્તા જોઈ. રડવા જેવું છે જ નહીં. કોઈ તો નાશ થતો જ નથી, નવું ઉત્પન્ન પણ થતું નથી. આ લોકમાં જેટલા દ્રવ્યો છે એમાં એક અણુ પણ વધવાનું નથી ને ઘટવાનું નથી, રૂપાંતર થશે. જેટલા જીવો છે એમાંથી વધે ને ઘટે નહીં, બીજી ગતિઓમાં જાય. અહીંથી મર્યો બીજે ગયો, આત્મા મરતો નથી. રડવાનું કોને? વસ્તુનો નાશ જ નથી. નાશ છે પર્યાયનો. પર્યાય દરખત રડીએ છીએ. હાય લાડો ભાગી ગયો, ચૂરમું થયું, પણ લાડવામાં ચૂરમા સ્વાદમાં ફેર પડ્યો, બદન ઘટ્યું, સ્વાદ ઘટ્યો, રંગ ઘટ્યો. એનું એ છે, ફક્ત આકાર બદલ્યો, થાય લાડો ભાગી ગયો. હું નોનો એમ કરતો પણ બાદ ભાગેલો રડ ન ખાઉં કે અલ્યા શું ઓછું થઈ ગયું. એમ આ જીવને પર્યા દ્રષ્ટિથી જુઓ એટલે રડવું આવે છે, પણ દ્રવ્ય તો રડવું છે ને, કશું નાશ પામતો જ નથી.
આપણી દ્રષ્ટિ પર્યા તરફ છે એટલે રડીએ છીએ, ઘણો ભાગી ગયો. એ ઠીકરમાંથી શું ઓછું થયું? ઘાસના પૂળા ભેંસોએ ખાધા, ખાતર થયું, ખાતરો પછી ઘાસ થયું, ઘાસનું સંકળિત ઓછું શું થયું? બતાવો ક્યારે કોઈ વસ્તુનો કેળો હોય ને નાશ, ચેતન પામે નાશ, કેમાં પડે તો પાસ. રડવા જેવું કશું છે જ નહીં. આ જીવને જો દ્રવ્ય દ્રષ્ટિ હોય, રડવા જેવું જ નથી. કોઈનો નાશ થતો જ નથી. છોકરાનો નાશ થાય છે ના, કાયાથી માટી મળી ગઈ અને જીવ હતો તો બીજાને કર્મ પ્રમાણ ઉત્પન્ન થયું. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાયો એટલે અર્જુનને વિષાદ થયો કે હવે આ છોકરીને આટલું હતું, કોને આમ લડવાનું મારે? પણ કૃષ્ણ તો બધું ઘોડે ઉપર ભણેલો, અમને ચડાવે, ક્યાં તારો છોકરો ભરજો, બતાવું કે અમારા આગળ જઈને બખોર મેં તારું બચ્યું. આ તો સમજવા માટે વાત છે કે તરત થઈ જાય કે આ તારો બેટો. અર્જુન કે બેટા 6 વર્ષ બેસી રે, બેટા બેટા કોને કે છે? ગાળો દે છે. હું તારો 17 બાપો. આ નાગીના પર કોઈ કદું બાપો, તું આપો, કોણ મરી ગયું? તું જો શરીરને તત્વ શરીર તો પડ્યું છે ને કે બેટો? ક્યારે કોઈ વસ્તુનો કેળો હોય ના. આ તો સમજાવ દ્રષ્ટાંત છે. કહેવાનું શું? કોઈ વસ્તુ ના હાથ આવે. આ જીવનો શિવ થાય તો નાશ પામતો નથી, નરકમાં જાય તો નાશ પામતો નથી. આત્મા અધર્મ અવિનાશી છે. રડો છો અહીંયા તો ક્યાં ગયો ઉઘરણી? ક્યારે કોઈ વસ્તુનો કેળો હોય ના, ચેતન પામે ના, કેમાં પડે તો પાર. ફરી કહું, ઓમ એટલે મોક્ષનો માર્ગ, ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં, ઓમ એટલે આ જગતના પદાર્થોનું એક જ અક્ષરમાં પદાર્થ ઓમ. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવમાં બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ સ્થાયી રાખે અને મહેશ નાશ કરે. બ્રહ્મા વિષ્ણુ મહેશ નામની કોઈ વ્યક્તિ ઉત્પન્ન થઈ નથી. આ ગુણોને રૂપક થી સમજાય દેવ રૂપે. બાકી મહેશ શંકર નામનો કોઈ ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિ થઈ નથી. થાય તો બતાવે એનો બાપ કોણ? શંકર બાપ બતાવે. આ શરીર બાપ વિકસિત ઉત્પન્ન થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ સાચી વાત છે, રૂપક છે. રૂપક ને આપણે સાધુ નહીં સમજીએ એટલે કોક હતો તેનો થવાનો. 3 વાંચો નહીં, વાંચો તો 2, પણ ત્રીજી વાંચ જ્ઞાનની ખુલે ને સંસારનો નાશ થઈ જાય. નાનો તો હું પેલી વરઘોડો નીકળે શંકરનો, ત્યાં લોકો વાત કે અહીં વાંખ્યો છે ને, વાંખ ત્રીજી ઉઘડે તો આખી દિવસ બાપા કોઈ દાડોને ઉઘડશો નહીં. આજે સમજણ પડે છે, જ્ઞાન દ્રષ્ટિ થાય, સંસારનો નાશ. આવી મૂળ વાત નહીં સમજતા લોકો ઝઘડી મળે. વિષ્ણુ એટલે સ્થાય રાખે, એટલે પદાર્થ મૂળ સ્વરૂપે નાશ પામતો નથી. બ્રહ્મા વિષ્ણુને મહેશ એમ આ રૂપક છે. એવું ગણપતિ પણ રૂપક છે. ગણપતિ એટલે કોઈ પણ સભા ભરીએ ત્યારે પહેલો આપણે પ્રમુખની વરણી કરીએ. એક ઠરાવ મૂકીને ટેકો આપે, ભાઈ પ્રમુખ. તે પ્રમુખ કેવો હોય? ઊંચા આસને બેઠે, બાજટ ઉપર કોઈ નાખે છે અને સામો હોય, સભાની સામો બિરાજેલો હોય. પેલો કણ બિરાજવાનો? પ્રમુખને, ગણપતિને, ગણનો પતિ, આ સમાજનો આગેવાન. કોણ? ગણપતિ.
ત્યાં ગણપતિને આંખે કઈ ઝીણી હોય બધું જણાવ્યું. ના ઝીણી નજર બધું જોઈ લે, એને કાન કહેવાય મોટા, બધાયનું સાંભળે પણ ઝઘડો ના કરે, નહીં તો સમુદ્ર લોટો પડે. સાંભળે બધાનું પણ સુનિએ સબકી કરીએ બનકી, અને એનું નાક કેવું લાંબુ સૂંઢ બધેથી એને ગંધાવે, બધું જાણે. અને પેટ કેવું મોટું બધાનું હમાવે ને ઝઘડો થાય, બધાનું સાંભળે. અને એનું વાહન કેવું ઉંદર, આથી નહીં ઉંદર એનો જાસૂસ, ખૂણે ખોતર બધી ખબર લાગે. એમ ગણપતિ પણ એક રૂપક છે. આ રૂપક ને લો સમજ એટલો લાંબી હોડી વરગાડી દીધી. ઓમ પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. દુઃખ કોને છે? શરીરને. આપણે શરીરમાં છેટે દુઃખ છે. શરીર કેમ છે? તમે કરેલા ગુનાની શિક્ષા છે. કેદમાં પડ્યા છો ને ગુનેગાર છો, તો ગુનેગારને સજા થાય એમાં શું નવાઈ છે? નાના અમે ત્યાં રડીએ દુઃખ પડતા રે, ગળે કહેતા શાનો રડે છે? દેહ ધર્યાનો દંડ, દેહ ધર્યાની શિક્ષા. દુઃખી ના થતો દેહનો તો ધર્મો. જેને કોઈ દેહ જો બધા દુઃખી છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર ને જીનેન્દ્ર પણ શરીર વાળા બધા દુઃખી. તીર્થંકર ને શરીર છે ને છાતા સાથે વ્યક્તિ હોય. તદ્દનની તમારે દુઃખ ના જોઈતો તો શરીર ધારણ કરશો. દુઃખ લાગે છે તો ના પકડશો. શરીર પકડી દુઃખી થવાના જ. કેમ? શરીરે તમને કેદમાં નાખ્યા છે. તમારો ગુનો એની આ સજા છે. શું કારણો છો? નથી રહેવા તો ક્યાં જવાના? યથાર્થ જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. વેદનાની મૂર્તિ કેવી? વેદના ભરી છે. રાત દાડો આખી જિંદગી દુઃખ જ આપે. આંખો દુખે, પેટ દુખે, માથા પર દુખે, કઈક તાવ આવે, તરીઓ આવે, ગરમી લાગે, પણ એક સમય એવો નથી જતો કે દુઃખ ન હોય. શાંતિ કદી હોય છે? કોઈને પૂછો દુઃખ નથી. એવું છે? શરીરનું તો અંદર પાર વગરનું ને સિવાય પાછું બહારની ઉપાધિ લખો. મનનું દુઃખ, દુઃખ દુઃખ દુઃખ. આ જીવ દેહ ધારણ દુઃખ હોય જ. યથાર્થ જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. વેદનાનું ઘર વેદના જ છે, બીજું છે જ નહીં. આખો દાડો ચિંતા અને આખો દાડો વેદના અને મનમાં કલ્પના. દુઃખ છે, દુઃખ થશે, સુખ થશે. અલ્યા મોજું છે એટલે દુઃખ હોવાનું જ. જ્યારે તારે દુઃખ ન જોઈતું હોય તો ફરી દેહ ધારણ કરીશ. ના દેહ કેમ ધારણ કર્યો? દેહ પ્રત્યે મમતા રાખવાથી. હું શરીર છું તો દેહ ધારણ કર્યો. હું શરીર નથી તો આત્મા થઈ જાય પરમાત્મા. ભૂલ કઈ છે? એક મોટા મોટી શરીરને પોતાનું માન્યું. પોતાનું નહીં, પોતે માન્યું હું શરીર છું. યથાર્થ જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. મોટો ચક્રવર્તી હોય ને તો દુઃખનો પાર નથી. ઇન્દ્રને દુઃખનો પાર નથી. એને જોડે સારામાં સારું સુખ, પણ એ મરીને કઈક હલકી ગતિમાં જવાનો હોય, કીડા મંકોડામાં 6 મહિના પહેલો જાણે મરી ગયો. હજુ 6 મહિને તો છૂટી કીડો થવાનો, પણ બળી બાપડો થઈ જાય. લાખો વર્ષો સુખ ભોગવેલું એ સુખ 6 મહિનામાં આ દુઃખ વધી જાય. શું સુખ? ઇન્દ્ર પણ દુઃખી છે. એના પ્રવેશમાં અંતરક્રમ પ્રવેશ કર્યો.
બિચારો મરીને અધોગતિ જવાનું. કોણ સુખી? ચક્રવર્તી પણ સુખી નહીં. સમજાય તો મૂકી નાખા જો ભરાય છે. આ સુખ તે સુખ નથી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જીસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખ રૂપ. જેને પ્રેમ દુઃખ સુખ તે કહેવાય. દારૂ પીધો આમાં ગાય એટલે શું સુખ? ધૂનમાં પડ્યો, છોકરો ઢીખારા નાખે, કૂતરો મૂતરી થાય, સુખ. એક ઘડી એને લેરાય પણ દુઃખનો પાર નથી. એમ વિષયો પણ સુખ નથી. જરીક વાર સુખ આપીને દુઃખની લંગાર મૂકી જાય છે. ખાધું ને પછી શું થાય? દુઃખ થાય. ભોગ તેટલા રોગ. સુખી થવું હોય તો શરીર ધારણ ના કરશો, અને શરીર ધારણ ના કરો રાકેશ મૂકી દેજો. બંધન કોનું છે? શરીર કેમ આવ્યું? વિષયોને લીધે બંધન કયું છે? શરીરનું નહીં, વિષયોને લીધે બંધન છે. નહીં તો બંધન કેમ? છૂટવું હોય તો એક જ ઉપાય છે, રાગ દ્વેષ ને વિષયો મૂકી દો. નથી મૂકવા તો દુઃખી થા. બધો એકો યો વિષયાનુરાગી. વિષયમાં ચોટ્યો છે તે બંધાયેલો. એક લીટીમાં પ્રશ્ન જવાબ શંકરાચાર્ય. બધો એકો યો વિષયાનુરાગી. કોવા વિમુક્તો છૂટો કોણ? વિષય વિરક્ત. આમ આખો માર્ગ બતાવી દીધો શંકરાચાર્ય કે છૂટા થવું હોય, મુક્ત થવું હોય તો વિષયને મૂકી દો, અને બંધાવ તો વિષય ગ્રહણ કરો. સુખનો માર્ગ સંયમ છે. સંશય સુખ નથી. બહુ સારું સારું ખાય, મોત ભોગવે, દુઃખી થાય. ભોગ તેટલા રોગ. માટે જો શિક્ષા લાગી હોય કે આ બહુ દુઃખ છે તો ફરી દુઃખનો માર્ગ આરાધશો ના. આ તો દુઃખી થાય છે, કેતો જાય છે દુઃખી, પણ દુઃખ ન પાહો વાવતો જાય છે. સમયે સમયે જીવ તે દ્વારા જ વેદના જ વેદે છે. વેદના વેદે સમયે સમયે. માથું દુખે, પેટ દુખે છે, પેટમાં દુખે, માથું દુખે. એવો એક સમય શાંતિ નથી થતો. સ્વપ્નમાં એ ખેતરો જાય તો એ, ફરિયામ જાય તો એ ઝઘડા કકડાટ. અને છાપુમાં છે તો મોકને સમાચાર. ક્યાંય શાંતિ છે? આ દુનિયામાં શાંતિ તો સ્વરૂપમાં છે. પર્વતોમાં નહીં મૂજવો. એને આ પર્વતો મૂજાયો છે. પૈસા, ઘર, બાર, ખેતર, અલ્યા તારું ન હોય. આ ઘડીનો મેળ તારું માની બેઠો છે, એ દુઃખ છે. પર્વતો તારી થવાની નથી. માટે જીવન સાદાઈથી જીવ. આટલું જીવન મારે આત્માથી ગાળવું છે. અનુભવ નકામા ગયા આટલું તો આ જીવ દુઃખી થશે. બાકી આ દુઃખમાં ધૂળમાં રમતો રે અને ચોખોરે બને એવું નથી. કાદો મધરે છે, કાદો નીકળી જાય. આત્મા પરમાત્મા ફેરશો. આત્મા એટલે મલિન કચરા વાળો, અને પરમાત્મા એટલે ચોખ્ખો કચરા વગરનો. કચરો કાઢી નાખવાનો છે. કચરો કાઢી આત્મા તે પરમાત્મા. સીધો જैसो जीव है, जीव सोई जीव होय, कब मेल का उतरा. આ કચરો કાઢી નાખવાનો. જો કચરો ફરી કહીએ, વિષય કશાયો
વ્યસનો કુટેવો, ક્વચિત સાતા અને પ્રાય અશાતા જ વેદ રહે છે. ક્વચિત દુઃખ, જરાક દુઃખ અને દુઃખનો પાર નહીં. કહું પૈનો એટલે જોઈ લો, પેલો રાખનો હતો ને પૈનો, પછી પેલું જોખરું વળ્યું, વળી પાછી વસ્તી થઈ, દુઃખી થયો. એકલો હતો તો એકલો હતો, બે બગડ્યો, તને તગડ્યો, બેસી રહ્યા તો શું ખાશો? આ સંસારમાં જેમ વધે તેમ દુઃખી થાય છે. લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો. બહુ પૈસા પૂછી જોજો, કોના ચોખા ખાય છે? જ્યારે બહુ અબજ રૂપિયા વધે શું ખાય? ચોખા ડોંગીના જ ખાય છે. તો લુગડો આપણો જેવો પહેરસ, એની પર વધારે ક્યારે મળે? ઉપાધિ, ચિંતાનો પાર નહીં. જેમ જેમ વસ્તુ વધે એમ દુઃખ વધે છે. આપણે આ વસ્તુઓ ભેગી કરીએ છીએ, પણ જેટલી ભેગી કરો તેટલો દુઃખ આવશે. જાળવવાની, સાચવવાની, લાવવાની, અને લાવવા માટે પાછા પૈસા જોઈતે, આથડવાનું, થોડાનું મજા છે. આજની વાત આજ, કાલની વાત કાલે. સંતોષી નર સદા સુખી. આ જગતમાં પર પદાર્થ દુઃખ જ આપે છે, સુખ આપતો નથી. એને માટે હજી ભ્રમણામાં ટીચાય છે. સુખી થવું હોય તો ક્વચિત સાતા, ક્વચિત જરાક, અને શાતાનો પાર નહીં. મદલાડ છે, લાલચે લબડી રહ્યો છે. આશા પૂરી થતી નથી. આશા અમર છે, આજ ને કાલ, કાલ ને કુંદળ. પણ એની આશા પૂરી થવાની નહીં. કારણ પણ આશા કોની રાખી છે? જે નાશવંત છે તેની. ઘર તો પડી જવાનું, શેર તો પડી જવાનું, છોકરો મરી જવાનો. આ જે વસ્તુ નાશવંત છે એને સાચવ કરવા પરિચિત થાય, કકરાટ ઉભો થાય, ઉગ્રે ઉદ્વેગ કરવો. ચિંતા સિવાય કશું નહીં મળે. માટે પારકી આશા નિરાશ. હું આત્મા પરિપૂર્ણ છું, મારે કઈ જોઈતું નથી. એ સુખી છે. જોઈએ છે દુઃખ મારવાનું, એનો કોઈ દાડો સંતોષ થવાનો જ નહીં. હજુ જોઈએ, કેટલું જોઈએ? મુક્ષને તો મોડા વિકા જેટલું મળે તો ઘણું છે. અને સાધુ તો વળી કેમ બોલે છે? દો ટુક કોપિન અને ભાજીની લોન, બે ટુકડા લંગોટીના, અને ભાજી તે વગર મીઠાની. તો એ બિચારા કોણ? 2 ટન 2 લંગોટી અને ભાજી મીઠા વગરની. કેવો સુખી? ઇન્દ્ર બિચારા કોણ? મારી ઇન્દ્ર સુખી છે. કેટલું સુખી છે? ચા મીઠી, ચિંતા મીઠી, મરવા બે પરવા. जिनको कथुन થાય वो શાંત શાંતિ કથું નહીં. જેને જોયે ભિખારી, ત્યાંથી સિકંદર લડતો આવ્યો. જંગલમાં કઈ નિગમમાં સાધુ બેઠેલા. એને મનમાં થયું કોઈ તારી આ વિચાર પર લુગડું નથી, કોઈ નોકર ચાકર નથી. હું મોટો રાજા છું, જો એ માગી લો, જા ખસાગો. મારે શું નથી? એ તો એમ ધરતી છે. સરસ પવન આવે છે, સરસ સૂર્ય તડકો આગો ખસ. નાગો બાછાથી આગો. હિંમત નથી ચાલતી આપણે મૂકવાની. બીડી મૂકી તો જુઓ, કેટલો આનંદ પડશે. પણ બીડી વગર નહીં ચાલે.
બૈરી વગર નહીં ચાલે. હજુ કોઈ ડાક્ટર એવું નિદાન નથી ફરા બૈરી વગર માટે મરી ગયો. ખાધા વગર કદાચ મરી જવાય, પાણી વગર મરી જવાય, પણ બૈરી વગર મરી જવું કહે તો કોઈ ડાક્ટર એવું નિદાન નથી. આને કે મારે વગર ના જીવાય, બીડી વાળું કે બીડી વગર ના જીવાય, બૈરી વગર ના જીવાય. આ જાણી જોઈને 220 પડ્યો છે. ચા વગર ના જીવાય. ચા તમારા દાદા પીતા હતા, ગાય બધું પીતો તો. જેને અર્પિત કરવું છે એને ઓછી હાલતે જીવવું છે. ઓછી હાલતે ઓછી જરૂરિયાત કરવું છે. મને આપણું શરીરને ઠઠન શું કરવાનું, કોને જણ છે પહેરે શું કરીએ. ટાડુડે કો પૂરતું કામ થોડી દો. જીવવું હોય આ ભાવમાં જીવો, પરમાં સુખી થાવ સદાય. શરીરને કેમ એટલું શણગારશો ને તો તે જતું રહેવાનું નહીં. મરતા મોટીને બાપા કેતો જીવવાનો નથી. ક્વચિત શાતા અને પ્રાય શાતા થોડીને અશાતા ગણેરી એવો છે આ સંસાર. એક માણસ ઘોડે બેસી જતો હતો. ઘોડો દૂર શિક્ષિત એટલે રોકવા જાય તો દોડે. આ તો દોડ્યા કરે ઘોડો. હવે ને ઘોડો કંક લઈ જશે મને. બળતર થઈને જતો હતો. બળની મૂળીઓ પકડી ઘોડું જતું રહ્યું. આ વખતે નિરાશ થઈ, પણ નિરાશ જોવે તો ઉપર તો મત પૂરો મોટી મન મક્યું. અને પેલો શકરો બાંધે ચોથો મારે. આ નીચે જો કે જતો રહો ત્યારે ભાગાય નો ભોગ. હવે શું કરું? ત્યાં નીચે જોયું ત્યારે કૂવો, ચારે બાજુ મતનો જવું ક્યાં? અને પેલો મતપૂડો શકરો બાજ મેં ચોથો મારે તે મધું ટીપવું પડે કે ખરી મજા પડી. ટીપવું પડ્યું છે અને તરસી મજા પડી. આ થંભાઈ ગયા છે, પગ ટેકવાની જગ્યા નથી. ચારે બાજુ મતનો પ્યારો છે. એક દેવને દયા આવી, એની પાસે લાવીને વિમાન થયું બેસી જા. ચારે બાજુ તારે મોતનો પ્યારો છે, પણ તોય બે તને ઉગાડી દઉં. ઉભા રહો, ટીપું પડ્યા છે. પેલું મધનું ટીપું પડે એની લાલચે પેલી મધમાખીઓ કડે છે. પગ અંબાઈ ગયા છે, હાથ અંબાઈ ગયા છે, જેમ ફોસેલો કર્યો ગયા. તોય પણ પેલી મધલાર છે ઉભા રહો, ટીપું પડ્યા છે. એમ આપણે ટીપું પડ્યા છે કીધું. પછી તો શાતા અને અશાતાનો તો પાર જ નહીં. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં સૂક્ષ્મ માનસિક અશાત તો પાર વગર. એ તો જેને માનસિક અશાત તે જાણે, બીજો તો જાણે તાવ આવ્યો છે કે ઉધરસ થઈ છે કે વાગ્યું છે, પણ અંદરની દુઃખ કોણ જાણે? પાર વગર. કેટલાનો તો એમ થાય આ શરીર દુઃખ કરતો બીજું હોત તો સારું. એ ચિંતામાં શરીરના દુઃખ કરતા દુઃખ બની પડે છે. मौत की बनिस्बत मौत का डर ज्यादा खौफनाक है. मौत करता मौतનો ડર વધારે છે. એક સોદાગર જતો હતો, સામો મરકીનો દૂત મળ્યો કે ક્યાં જાય છે? આ સામેના ગામમાં 5000 માં તમારે ભોગ લેવાનો છે મરકીથી. એ તો પેલો ઘર મરકી ચાલી શેર 5000 મળી
10,000 મરી ગયા. પછી બીજે જતો પેલો સામો મર્યો સોદાગર, કે કેટલા મર્યા? 10,000. કહેતો તો 5,000. મેં તો 5,000 નો ભોગ લીધો, બીજા 5,000 તો હાઈકન મરી ગયા, ડરથી મરી ગયા. એટલે મોત કરતા મોતનો ડર બહુ ભયંકર છે. હાય મરી જવાશે. અશાંત માનસિક અશાંતા ઘણી રોગ ચાલે બધાને અશાંતા. શારીરિક અશાંતાનું મુખ્યપણું સુરજવાને પણ દેખાય છે, બહારથી દેખાય. એને વાગ્યું છે, પગ લંગડો છે, આંખે દેખાતું નથી. અંદરનું દુઃખ તો કોણ જાણે? અને કેટલાનું દુઃખ તો અંદરનો એવો હોય કહેવાય નહીં ને સેવાય નહીં. કોને કે તોય લોકોની મશ્કરી કરે. એ શું કરે? એ દુઃખનો પાર નહીં. આ દુનિયામાં દુઃખ જ છે, સુખ ક્યાં દેખાતું નથી, છતાં કલ્પિત સુખને દુઃખ માનીને બેઠો છે. માયાવી છે, પણ સુખ તે શું? છેતરનારું. સુખના રૂપે દેખાય થાય તારે દુઃખ. ખાતો ખોંડ ને ચાવતો રેત. लक्कड़ लाडू खाया सो भी पछताया, नहीं खाया वो भी पछताया. एक माणस ચૂરમાનો લાડુ જોડે હોય ને ખાતો દેખાય, પણ ચૂરમાનો લાકડું હતું, લાડુ વાકાર હતો. તે દૂર એને કોક દેખે, એને ખરી મજા પડે તો એને લાડવો ખાવાનો મળ્યો. પેલો કે બાપ લાડવો થોડી વખત. जिसने खाया वो भी पछताया, नहीं खाया वो भी पछताया. कुंवारा कोड़े मरे, पड़ेला पछताया. आ क्यों रंग हुए? आ छोकरा क्यों पड़ गयो? आ बहरी मरी क्यों? ना अनाज करवानुं. छोकरो ककरे कशुं होय नहीं અને ગાળો પડે પાડોશી. એના કરતા ના પડ્યા પડતા કુંવારા અંદર પારું હાથે રોટલા કરવા પડે છે, રોજ ચૂલો ફૂંકો પડે છે. એના તો પડ્યા હોત તો રોટલા કરી આપત. શારીરિક અશાંતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ દેખાય છે. એ વેદના પૂર્વે સુરળ બંધનથી જે બંધન કરી છે, કોણે બની? તે પોતે. હવે ક્યાં જઈશ? શું કારણ છે? તારું મને તાર ભોગવવું પડશે. આપઈ કરતા ભોગતા આપઈ દૂર કરાય. તે કરે તારે ભોગવવાના. બાપ કરતો બાપ ભોગવે, છોકરો તો છોકરો ભોગવે, કરે તે ભોગવે, જેવું કરે તે ભોગવે, ભાવે તેવું લડે. ફેરફાર થાય. હું દુઃખી છું. કેમ દુઃખી છું? તે દુઃખ વાવેલું. દુઃખ વાવેલું પછી દુઃખ ઉગાવે, બીજું સુખ આવે. દુઃખ ના જોઈતું હોય તો દુઃખ ના વાવશો. સુખ વાવો. વાવે છે દુઃખ અને શોધે છે સુખ ક્યાંથી મળે? કોદરા વાવ્યા અને કે મારે ખેત તો કોદરા છે, તો શું વાવ્યું તું? બાજરી વાવી હતી. ઘઉં નથી થતા, તે શું વાવ્યું તું? મન દુઃખ છે, દુઃખ તે વાવેલું. કદાચ વાવતો ભૂલી ગયો, પણ ડૂડો તો ખબર પડે ના પડે. કંટીઓ આવે તો તમે કોદરા જ વાવેલા, લોડીઓ આવે તો તમે તે ડોંગર જ વાવેલી, ડૂડો આવે તો તમે બાજરી જ વાવેલી, અને ડોડો આવે તો તમે મકાઈ જ વાવેલા, અને પાપડી આવે તો તે વાલ જ વાવેલા. કદાચ વાવતો પડે કોઈ ડૂડા તો ખબર ના પડે. તે દુઃખ વાવેલું માટે દુખાનું છે. હવે ક્યાં જઈશ? માટે આ જીવને જેટલું બને તેટલું આત્મા લક્ષ.
જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે પોતે જ બાંધી છે. તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા વેદના ઉદય આવે ક્યાં દશો પછી ભાવિ તો ભોગવવું પડશે. પૃથ્વી વખત રડે તાર પહેલું હતું ભાન કોદરા ખાવા તો નહીં ગમતા પણ તાર શું વાવે તું કોદરા નતા વાવવા પછી રડે કોદરાનો રોટલો ખેતરમાં બાજરીના રોટલા લઈને ગયો જાની ડાળીએ બોધે કોતરવા માંડ્યો પછી ઘડીએ ઘડીએ જુએ સારું બાજરીના શાના લાવ્યો હતો ઘઉંના લાવ્યો હતો સર 3 રોટલા તો કેટલા લાવ્યો હતો જેટલા લાવ્યો તેટલા છે પર ભાવમાં જે રહીને આવે તે અહીંયા છે પણ બીજું ક્યાંથી થશે ફેરફાર થાય કે 3 છે 4 થાય બાજરીના છે ઘઉંના થાય એ લાવ્યા થાય બહુ ઓછો. હવે તો શિક્ષા લાગી હોય તો ઘઉં ના રોટલા લેજો ઘઉં ખાવા હોય બાજરીના રોટલા મોંધ્યા છે અને ઘઉંના શોધ ક્યાંથી મળે. જે વેદના આ જીવે સુદૃઢપણે બાંધી છે તે વેદના ઉદય પ્રાપ્ત થતા ઇન્દ્ર ઉદય ગયા પછી ઇન્દ્ર પણ કારણે ફેરફાર નહીં કરી શકે. અધુ સુધી અબાધાકાળ હોય તો ના થઈ શકે. ઉદય એટલે શું કરે ભગવાન તીર્થંકર ને પણ ઉદય આવેલા કર ભોગવવો પડે. મારે સર કેવું ભોગવવો પડે પાર્થને કેવું ભોગવવો પડ્યો. અરે આખી દુનિયા જેને ગાય છે સવારમાં પૂછતો એવા કૃષ્ણ કેટલો ભોગવવો પડ્યો. એના જેવું દુઃખ કોઈ ભોગવું નથી. એટલો દુઃખ ભોગ્યો. જન્મ તો નાસી જવાનું સોનવાનું જન્મવાનું બાગરી કે ભીલ જન્મ તો થાળી વગાડે પતાવે છે અને જમીન નાખી જવાનું. કારણ કે ઉદાવેલા કર્મ દરેકને ભોગવવા પડે. રડો તો શું કરવા તમે તમારી મેળે જળ બનતો હોય થાય ભોગથી દૂર. હવે તો દેવું આપવું જ પડશે. દેવું કર્યું છે ને કર્જ મીરાના કાળ કે ખત કિયા બહુ નામ જબ મુદત પૂરી દેના પડશે દામ. બાપુમાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. ભગવાન તીર્થંકરને પણ ભોગવવું પડે. તું કોણ તું વંડી ઉપડું ખરું એક ઝાપડા પડે તો ઉકાઈ જાય. જેના પાણી છટપાયા હતા તે ડગી ગયા તારું કઈ ગયું. વરને પર ભીત ઉપર ઘાસ ઉગ્યું હોય ને મને હવે તો પછી ઉકાઈ જાય. એમ તારું કેટલું આવા સમર્થ હતા એ પણ ગયા તારું કયું બધું. એવા ભલા બળવી રીતે અંતે રહેલા ને તેનો જે વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કે તે વેદના ઘટતી નથી. રડે તોય રડશો તો એ વેદનાને શરમ નથી કર્મને શરમ નથી. રડો તોય સંભાળ સર ન કરવું. હું આપવા બેઠો રાજી થવું દુઃખ પડે ત્યારે મારું દેવું છૂટશે. મારું દેવું ઓછું થાય છે. રાજી થવું બે વસ્તુ ઉઘરણ નહીં આવે આપી દેવા દે. પ્રભુશ્રી કહેતા આથી બમણું આવો ને બમણું માગને બધે છે ને સંભાતો સંત ક્યાં જવાના નથી રહેવાતું. તો ક્યાં આકાશ મોડી દો જો દો કર્મ બે ડગલો આગળ ના આગળ માટે દુઃખ પડે
સુખ સમયમાં છકી ન વધવું, દુઃખમાં હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ રીતે રાત પછી દાડો, દાડા પછી રાત, આવા દિવસો રહેવાના નથી. એક સરખા દિવસ કોઈના જાતા નથી. મોદેલું ભોગવવું જ પડશે. દેવું આપીએ છૂટશો, તે દેવામાં તમે છૂટવા માંગશો તો નહીં છૂટાય. દેવું આપીએ છૂટશો, આપવું જ પડશે, ચાલે જ નહીં. અને તમે બીજા ગમે તેટલા પ્રયત્ન કરો ને તો પણ આપ્યા વગર નહીં છૂટો. એક દરજી હતો, શીવતો હતો, બે સામા સામે ઘરો લઈ દૂરથી જોયું તો મહેમાન આવતા દીઠા. દરજીના મનમાં થયું કહો આ મોંઘવારી, ઘી દૂધ મોંઘો, સાકર મોંઘી, શું લાવી? અને 4 મહેમાન અને ઘરનો 2-3 જણો આપણે ખોની નહીં બહાર નહોતો થતો. ઠીક સાદું ખાવ કરીએ. પેલા થયું શું કરવું? આવે આપણે નાટક કરીએ એટલે પેલો મહેમાન બાર જતા રહે. દર્દને કે છે આપણે બનાવટી લડીએ ખાલી ખાલી. એટલે દરજીએ ગજ લીધો, દર્જણે લોટની માટલી લીધી, આગળ દરજી પાસે અને આગળ દર્જન પાસે દરજી, પેલો ગજ લઈને નાખો. લડતા દેખે એટલે પેલા મહેમાન જતા રહેશે. મહેમાન તો આવ્યા ફરી હમણાં લડતા થયો ગયા. એટલે ભાગોળ થઈને બોલે છે, હું કેવી ગતિ લી, માટલી લઈને જતી રહી. દરજી કેવું કેવો ડાયો તે ગદલીને થાયો. લડતા લડતા ફરિયામાં આવ્યો, ઘર આગળ બોલ્યો, હું કેવી ગતિ લી, માટલીને જતી રહી, હું કેવો ડાયો ગદલીને થાયો. તો મહેમાને શું કર્યું? ચીના બારી ઉગાડી, ઉપર મેળે જઈ કોફળોનું કબાટ ઉગાડી ગોદડો પાણી ઉતેલા. એ બોલ્યા, અમે કેવા ઉતાર, મેળે થઈને ઉતાર. છોટે ખાવા કરી આપવું પડ્યું. નાટક કરો તોય પણ દેવું તો તમે આપવું જ પડે. કર્મયોગ રણી છૂટે જ નહીં, આપવી જ પડશે. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખીરથી વેદે તો પણ કઈ તે વેદના ઘટતી નથી અને જતી રહેતી નથી. કર્મયોગ રણી તો આપવી જ પડશે. જો જાવ તો કર્મ બેડગનો આગળ ન આવે. ક્યાં જશો? કર્મના સંબંધ નહીં જવાય. બધાથી છૂટો, કર્મથી નહીં છૂટો. રાધાને એમ થાય કે અચ્છા મેચું ના પડશું, અને કોઈક સારો વાણિયો હોય એને આપણે દેવાદાર કહીએ તો ચાલો આ 1000 ના આપશો, ખતમ. પણ કર્મ કોઈને છોડે. કર્મને શરમ નથી, રડો કે હસો. આપે છૂટકો છે તો સંભાવ કેમ ના? આ તાર લે, આપવા બેઠા જ છે. તો કર્મ છૂટે નહીં તો નહીં છૂટે. આપે કરતા ભોગતા આપે દૂર કરે. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદથી વેદે, તેથી તે વેદના વધતી થતી નથી અને નવીનમાં તો હેતુ થતી નથી. સંભાળ સન કરે નવો ન બંધાય, અને કકરાટ કરે તો નવો બંધાય. પ્રભુશ્રી કહેતા કે કર્મ તો તમારી આગે આવીને રજા માંગવા જઈએ, એને આપણે વિદા કર્યું, સરસ શાંતિથી જાઓ, તમારું બધું લઈને જાઓ, અમે રહેવાના જવાના છે, ક્યાં ઉતરણી કરશો? એટલે પણ જતો આ ઉભી રહે તો પણ ફરી લડે. એ રજા માંગવા આપણે જો લડાઈ કરીએ છીએ. આવો આથી બમણો આવો ને પ્રબોધિત કહેવાય. દુઃખ જવાનું છે, આપણે જવા દેતા નથી. કેટલા શરીર ઉપર જવા આવે છે, પણ જવા તારે મરણ અંદર ધકેલી
દવા લે ને એને દુઃખના નીકળી જવા દે ને. તા 2 દાડા રહેશે, હરેખામાં 2 દાડા રહેશે, નીકળી જવા હતા અંદર ધકેલી રાખે છે તો તાવે મરી ગયો અને હિંમત નથી રહેતી. દુઃખ જવા આવે છે એટલે દુઃખ જાય એટલે સુખ આવે અને અકળાઈ જાય છે એટલે નવા પાપ બાંધે છે. ન જોઈતા ઈલાજ કરે છે, પાપના ઈલાજ કરે છે. એટલે આજે જે દુઃખ છે એના કરતા આખું દુઃખ બાંધે છે ને તેનું ભોગવે છે. બ્રહ્મચારી કહેતા કે કોઈને અમુક ડુંગળી અસાણ કે કંદમૂળની બાધા આપે અથવા તો મધ નહીં ખાવાની, કે પણ શું કરું, મને રોગ થયો છે ને એ મધમાં ખાવું પડે. બ્રહ્મચારી કે છે રોગ થયો છે એ આ તમે આ પાપ કરી તેને લીધે છે. પાછું ફરી મધમાં ખાશો તો પાપ આગળ ગુરુગું બચવું હોય તો ફરી નોતરશો ના અને રહેવાતું નથી એટલે ફરી ઉભો કરે છે. પેલા પાપ કર્યું તું માટે ન દુખાયું છે તો પાછું એને કાઢવા પાપ કરશો તો બેવડાયનું મરે છે. સુખ સમયમાં સખી સુખ ને દુઃખ કાયમના નથી, રહેવાતું નથી એટલે લંકાર વધે છે. વેદે તો તેથી તે વેદના વધી થતી નથી પણ નવીન પદનો હેતુ થતો નથી. દેવ પતી ગયું. આ મનુષ્ય ભાવ દેવ પતાવવા માટે છે. કોઈ ગાળ પડે પતી ગયું. દુઃખ આવે તો સહન કરો, પતી ગયું. કોક લઈ ગયો તો પતી ગયું. શું લઈ ગયો? મારું નામ શું નથી લઈ ગયો? મને ભાગવું. કાર પડી ગયો, મને ક્યાં ચોટી છે? મન નિંદા કે મારું શું લઈ ગયો? એમ મનને બાળવું. પણ ઝઘડશો તો નવા બંધા છે. નવીન મનનો હેતુ થતી નથી. પૂર્વની બળવા નિદ્રા થાય છે કે ટક્કર કપી જાય સંભાવ નવા બંધાતા નથી, પૂર્ણ કપી જાય છે. જ્યારે પેલો નથી ભોગવાને રડે છે, જૂનો ભોગવે છે, નવો બંધાય કરો સંતોષ રાખ, શાંતિ રાખે. એ જીવ ધારક તું ભોગવે. આપણે શું દુઃખ છે? દુઃખ તો પેલા કેવા ભોગવ્યો છે એનો આપણે દાખલો લઈએ કે ગસુકમાને કેટલું દુઃખ પડ્યું, પાંડવને કેટલું દુઃખ પડ્યું, રામને કેટલું દુઃખ પડ્યું, પાર્થાને કેટલું પડ્યું. તને શું દુઃખ છે? આ તો ધરી કોઈ તો રડે. કેવા દુઃખ વેઠ્યો છે લોકોએ. આત્માથી ને જ કરતે શું કર્તવ્ય પડે તે સંભાવે ભોગવો. સંભાવે નિકાલ, ફરી નવો નહીં આવે. અને જો સંભાવ નહીં રાખો તો, કારણ કે તારો કર્મ તો કોણ ભોગવે? તારી ભૂલ છે, તારે ભોગવવી પડે. તને તારે દોષે બંધન છે, પણ પેલી શિક્ષા છે. એમ દુઃખ આવે જ નહીં. દુઃખ તેમ આવેલું. હવે સમજી જા, ફરી ના આવતું. હું શરીર નથી, મોટો કોઈ નથી. આમાં શરીર છે તમે નાખો છો. બહુ મુશ્કેલ છે સમજાવું. સમજાતો છૂટી ગયું. મોટી ભૂલ આ છે. બીજી બધી ભૂલો તો કઈ વાંધો નથી. એક જ મોટી ભૂલ, પરને નિજ માની નિજને ભૂલી ગયો.
સયો એટલી ભૂલે દુઃખ અનંત. આટલી જ ભૂલ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતે આત્મા છે તે ન જાણ્યું, શરીર જાણ્યું, શરીરની ઠાઠો પડ્યો, આત્માને ભૂલી ગયો. હું શરીર નથી. પછી પ્રશ્ન થવું કોણ? મેં તો શરીર નથી. તો જવાબ સાચો માની બેઠો. સાચો જવાબ શોધવાનો રહ્યો નહીં. હું શરીર નથી ત્યારે હું કોણ? એ પ્રશ્ન ઉભો થાય. પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છે. જાણનારો, જણાય તે દ્રશ્ય છે, જાણનારો તે જાણનારો છે. આત્મા જાણે, પરને જાણે, પર જણાય, જાણનારો જાણે છે. સુગંધી દુર્ગંધી પર પદાર્થમાં આત્મામાં નથી. આત્મા ગંધાતો નથી, પણ ગંધાય તે તેને જણાય છે. આત્મા કાળો ધોળો નથી, કાળો ધોળો પદાર્થ જાણનારો ઉભો થાય છે. આત્મા સુવારો કે ગરમ નથી, પણ સુવારો કે ગરમ નો જાણનાર હોય છે. જાણનાર છે એ જે વસ્તુ જણાય એને માની બેઠો છે. તું શરીર ન હોય તો તું આત્મા છે. મોટો કોયડો છે. આ કોયડો કરતો જ નથી. જ્ઞાની કે તોય પણ ઉકેલો માગતો નથી. તમે નાખો તો બ્રહ્મ શરીર છીએ. હું શરીર નથી. હજારો શાસ્ત્રો સાર આટલો જ છે. આમ બ્રહ્માસ્મિ. હું શરીર નહીં આત્મા છું. તો કોણ છે? પણ તેથી ભિન્ન, શરીરથી જુદો એવો જ્ઞાયક આત્મા. જ્ઞાન જાણવા વાળો. તાવ આવે, શરીર ગરમ થાય, આત્મા જાણે છે. તાવ આત્માને નથી. શરીર કાળું થાય, આત્મા કાળો નથી. શરીર ગળું થાય, આત્મા ગળો નથી. પણ ભ્રાંતિ ક્યાં છે? દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. દેહ સ્ત્રી ગૌ સ્ત્રી થયો, દેહ પુરુષ ગૌ પુરુષ થયો, દેહ માં ગૌ માણસ થયો. પણ એ તો દેહનો સ્વભાવ તારો ન હોય. તારો જાણવા દેખવાનો. હું શરીર નથી, પણ તેથી ભિન્ન જુદો એવો જ્ઞાયક આત્મા છું. જાણવા દેખવા. તેમ નિત્ય શાશ્વત છું. લ્યો નિત્ય. આટલું થાય કેટલી ખુમારી રે. આવી તો જાઓ, મને મારનારો મરી ગયો. હું આત્મા કોણ માર્યું? કોની તાકાત છે મારે? નૈનમ છિદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાપ. મને મારનારો મરી ગયો. મને કોઈ મારી શકે જ નહીં. શરીર છે તો મારે મારું શું ગયું? શરીર તો હું ન હોય. શરીર તો મારું પણ કપડું છે. જે છે કંચુક ત્યાગ છે, નિર્સદ નહીં ભુજંગ. દેહ ત્યાગ છે જીવ પુની, તે છે રહેતો ભંગ. દેહ મૂકવાથી આત્મા મળતો. કોથળી મૂકવાથી સાપ નથી મળતો, મરે. એમાં આવો તો એક બે નહીં, કરોડો શરીર છોડ્યા, આત્મા તેરો છે. ઘસાયો નથી. ઘસડા દૂધ ના રહ્યો હોત, દરિદ્ર ઘસો. અનાધિકારથી અનંત શરીર છોડ્યા, આત્મા તેરો છે. કુમારી નહીં જોઈએ. આ કર્મ તમે કુટરો કાઢી નાખ્યો. કેટલા કર્મો મેં નાશ કર્યો, પણ એ કર્મોની તાકાત મને મારવાની નથી. મને પણ મારી છે. કુમારી નહીં જોઈએ. હું શરીર નથી, પણ તેથી ભિન્ન, શરીરથી ભિન્ન. અત્યારે હું શરીર છે મને બેઠો છું. અને એટલે
દુઃખનો અનુભવ કરે છે, એટલે જ રડે થકા કરે છે, એટલે મારું તારું કરે છે, લોકો જોડે લડે છે. આ બધા અવગુણનું મૂળ હું શરીર છું. એક મિથ્યાત્વના લીધે બધા દોષો આવ્યા છે. હું શરીર નથી પછી કોની જોડે લડવાનું? કોણ સગું? કયું ખેતર? શરીર છું એટલે જ આ બધા ગુણો ઉઠેવો બધું એની પાછળ આવ્યું. વિષયો કઈ શરીર નથી એને હું શરીર નથી. જે તે વાત નથી, મોડે બોલીએ તોય હું શરીર છું. પણ તેથી ભિન્ન એવો ન્યાયકાત જાણવા દેખવાનો ગુણ આત્માનો છે. તેમ નિત્ય શાશ્વત છું, મરવાનો નથી, કાયમ રહેવાનો છે. આ વેદના માત્ર પૂરો કર્મની છે. મેં પહેલા ભૂલ કરેલી એનું ફળ ભોગવી રહ્યું છું. આપ જો ના વેદવું હોય તો ફરી ભૂલ ના કરી, શિક્ષા થઈ હોય તો. પણ મારો સ્વરૂપ નાશ કરતે સમર્થ. કોણ મને માર્યો? ગમે તેટલા રોગ આવે ને શરીરને મારશે, આત્માને મારી શકે એમ નથી. ગમે એવું આવે પણ આત્મા મરે. શરીર બાળી નાખે તો આત્મા મરે, શરીર મરે. વાડી કાપી નાખે તો શરીરને કાપે, આત્મા મરે. કુમારી કેમ નથી આવતી? મારા જેવો કોઈ અધર્મ નથી. એક સામાન્ય એમ લાગે શરીર કહું મને માર્યો કોઈને, કેટલી કુમારી હોય. આ તો ખરેખર માર્યો છે જ નહીં કોઈ. મને મારનારો મરી ગયો, મારનાર કોઈ નથી. કેટલી કુમારી હોય. હિરણ્યકશ્યપુને વરદાન માગ્યું કહેવાની વાત છે કે મારું મોત લોડે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, પશુ નહીં, પંખી નહીં, રાતે નહીં, દાડે નહીં. શરીર મળવાના. શરીરથી છૂટવું હોય, હું શરીર નહીં. તો આત્માની જગ્યાએ તો થઈને ઉભો રહેશે. હવની રાતમાં બે પેલો જમવા બેસે ને તો પાટીદાર જોડે બે. એમ હું શરીર નહીં, આત્માની લાઈનમાં તો જતો રહે. એની પંગતમાં શરીર તો ગઈ રહ્યું દુનિયામાં. શરીર છો તો આ શરીર પણ છે તમને, અહીં દુનિયા મરો. આત્મા થતો તમારી લાઈન તો છે. આને શ્રદ્ધા નથી, હું શરીર છું. અને એટલું જ નહીં, હું મરી જવાનો. શરીર મરે તો ના મરે. અને એટલું જ નહીં, એમ માને કે શરીર તે હું અને આત્મા તે કોક છે. હું મરી જાઉં ને તમારી કાયાને નદીને કિનારે બાળજો મને, અને પેલો ભાઈ જતો રહે તારે. જતો રહે કોક શરીર ભાવ જતો નથી. સપનામાં આ શરીર હોય છે, સપનામાં ભૂલાતો નથી. હું જાણે બેઠો છું, કૂતરું આવ્યું, હું બેઠો છું અને છોકરા રમવા માંડ્યો, પણ આ શરીર ભૂલાતું નથી. તું શરીર નથી એમ તારું માની બેઠો. ભયંકર ભૂલ છે. ભૂલ કાઢે કોણ? જ્ઞાની કાઢે. એનું કયું માનવું નથી. મારા સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. વેદના ગમે તે દેહનો નાશ થશે, આત્માનો નહીં થાય. માટે મારે ખેદ કર્તવ્ય નથી. શું ખેદ કરવું? શું મારું કહ્યું? મને કઈ જાતું નુકસાન દુઃખ પડતું અર્ધ એવું પતી ગયું. આત્મા છૂટો થયો. આત્મા તો કોઈ મારે એવું નથી. મને કઈ જાતું નુકસાન. નુકસાન ક્યારે છે? હું શરીર છે માને ત્યારે નુકસાન. દુઃખ પડે સંભાવે સહન કરો, નવો નહીં બંધાય. દુઃખ પડે
સંભાળો નવા આગ્રહ બંધાશે. સુખ શેમાં છે? હું આત્મા છું. હું શરીર છું એ માનવાથી ના દુઃખ ઉભા થયા. શરીર છોટે સગા વાલા પૈસો ટકો મારું તારું લડાઈ ઝઘડા બધું. આત્મા છો એને કશું દુઃખ જ નથી. એ સમજણાવી માં મુશ્કેલ છે. અનાધિકાર છે, મિથ્યા તો ચોટ્યું છે. ઊંધી સમજણ હું શરીર છું, હું આત્મા છું એટલું થાય તો સાચી સમજણ છે. આ જ વાત. હું આત્મા છું એ નવ સંકિત, હું શરીર છું એ નવ મિથ્યા. પછી તમે રામને બધો કે માવીને બધો. હું શરીર નથી એ ન સમજો. હું આત્મા છું એનો મિથ્યા. આ મિથ્યા તો આજનું નથી, અનાધિકારનું છે. જ્યારે ત્યારે મિથ્યા તો મૂકવું પડશે. શરીર નથી, હું આત્મા છું, આટલું થવું જોઈએ. માર્ગ પૂરો થઈ ગયો, પહોંચવાનો મોક્ષ. અનંતકાળથી આ જડો વિના ભાન ભગવાન, આ ભાન નહીં. તે ક્યારે ભાન આવે? સંતોષ મળે ત્યારે. એક એક તમે શરીરનો આત્મા છો. પછી તે મનાય ત્યારે કે તો મનાતું નથી. તો શરીર છું, તો ગંગા છું, તો મોહન છું. જ્ઞાની રોજ કે છે, ગોખાવે છે, પણ પરાખું પૂછે તાર તો કદાચ તો શરીર, તો ગંગા. શરીર નથી. વેદના મારા સ્વરૂપનો નાશ કરવા સમર્થ નથી. આત્માનો નાશ નહીં કરી શકે. નરકમાં ગયો, દુઃખનો પાર નહીં, પણ નરકમાં કોઈ મરી નહીં ગયો. બસ આત્મા ચોખ્ખો થઈ બીજા. આત્મા જો તો મરી ગયો તો ફરી અવતાર ના હોય. એટલા અસહ્ય દુઃખ વેઠીને પણ આત્મા મળતો નથી. મારું સ્વરૂપ નાશ કરવા તે સમર્થ નથી. માટે ખેદ કરતા વિના ખેદ નહીં કરવું. તારું શું ગયું? હું તો ધર્મ વિનાશી આત્મા છું. જે થવા જે થશે એવું મારે કશું આગું પાછું કરવું નથી. મારે એટલું કરવું છે, હું આત્મા છું. એ દુનિયાનું બીજું વ્યવહાર તે થવું તો મારે શું લાગે નથી. ફરનાર છે તે બંધાર નથી, બંધાર છે તે ફરનાર નથી. તમે આગું પાછું કરી શકો ના. જેના ભાગ્યમાં જે લખ્યું તે સમય તે જ પહોંચે. કેટલી વ્યવસ્થા સુંદર છે. તમારું તમને જ મળે. તમારું ભાગ્ય, તમારું કર્મ તમને જ વળગે. આ કર્મ તો તમારો પડછાયો છે. પડછાયો જેમ તમને ન મૂકે એની ઉપેક્ષા કરો ને તો આગળ દોડે. આગળ કરો અને પાછળ તો પાછળ આવે, પણ છોડે જ નહીં. એમાં કરેલા કર્મ તમને નહીં છોડે. તેની પાછળ જાવ તેને આપવું આવે. અરે પ્રાપ્ત તો ગયેલું રહે તે દૂર માગે તો ન માગે દોડતું આવે. એ પડછા તમને છોડે. ગમે તેટલું કરો ને તો તેને જે કરવું હોય મારી ચિંતા નથી. મારા આત્માને સંભાળો. પ્રારબ્ધ ને ગર્દ તમારી પાછળ આવશે. પ્રારબ્ધ મોઢેલું આખો સંસાર પ્રારબ્ધ ચાલે છે. છોકરા કેટલા તે નક્કી જ પ્રારબ્ધ. કયું ખેતર તે નક્કી જ. ક્યાં તમે કૂવો ખોદા તે નક્કી જ. કોને ભણવા તે નક્કી જ. હવે નક્કી જમતો કોઈ ફેરફાર કરવાના. ચંદુને અનુસાર કાગળ લખ્યો તો ક્યાંથી આવ્યા? બંધ. માટે આ બધું બનવાનું છે, બનવાનું જ છે. મારે એની ચિંતા નહીં કરવી.
મારે મારા આત્માનું સંભાળ લેવા દે ને. આખો સંસાર પ્રાર્થનાધીન છે અને ધર્મ પુરુષાર્થનાધીન છે. કરશે તો થશે. ધર્મ સુધી કર્યો નથી માટે નથી થયો, અને સંસાર કર્યો છે માટે થયો છે. હવે સંસાર નહીં કરો ને તો એની મેળ થશે, મોદેલો છે. આત્મા તો કરશો તો થશે, પ્રાર્થનાથી નહીં થાય, કરશો તો થશે. મદાયતમ કુલે જન્મ, અરે દૈવાતે કુલે જન્મ, દૈવાતમ પુરુષ. આ મારે અમુક કુળમાં જન્મ થવો એ તો ભાઈના આધીન હતો, પણ પુરુષાર્થ મારા આધીન છે. જે મા બાપને ક્યાં જન્મ્યા તે બદલાશે નહીં, શરીર જે મળશે બદલાશે નહીં, પણ ભાવિ પુરુષાર્થ મારા હાથમાં છે. આપણું ભાવિ આપણે ઘડી રહ્યા છીએ. અત્યારે જેવા ભાવ કરો છો એવું ભાવિ થાય છે. તો સાચવવાનું શું? ભાવ. શરીરને સાચવવાનું, ભાવ સાચવવાનું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવને કોરાચી બધું બગડે. ભલે આત્માને ડાબો પડવા દેશો નહીં. શને ભલે સરખો પડે, શને ભલે ડાબો પડે, આત્માને ડાબો ના પડે. એ તો પામી ગયા. ક્ષણ ક્ષણ ભયંકર ભાવને કોણ. જે વખતમાં જેવા ભાવ કર્યા તે જ વખતે તારા આત્માની સાથે નોંધાઈ જાય છે. ચિત્રગુપ્ત નવરો નથી, તે ચોપડા રાખે. ચોપડા કેટલા જોઈએ? ટીટા ઘરના કે બાજરીના કેટલા કાગળના ચોપડા જોઈએ? અને માણસ એક નહીં, પાંચ અને બીજી જો તો પાર નહીં, કેટલા ચોપડા રાખે, કેટલા હાથે લખે. ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર. ભાવ કર્યા કે તારા આત્મા સાથે નસ થઈ ગઈ, પછી ઉદય આવશે તારે આપવું પડશે, પછી નહીં ચાલે. માટે અત્યારે સંભાળો કે ભાવ બગાડશો. ભલે કોઈ મારી જાય, ભલે કોઈ લૂંટી જાય, મને લૂંટતો નથી, લૂંટાય. ચોરીના ભાવ કર્યા તો ચોરી નહીં શકો, પણ ભાવ કરે પાપ જ નહીં કર્યો. તારું ભલું થયું, જોવાયું. એનું થતા થાય તમારું ભલું થાય, એનું નુકસાન થજો, એનું ના તારું થાય. તમે જેવા ભાવ કરજો તેવું તમારું ભાવિ છે. આપણે આપણા ભાવિના સ્રષ્ટા છીએ, ભગવાન નહીં. તો સુખી તો હોય તો ભાવ બગાડજો. સુખધામ આનંદ સુસંત